સવારે જાગીને બપોરે જમ્યા પછી કે રાત્રે સૂતા પહેલા ગરમ પાણી પીવાની આદત ઘણા બધા લોકોને હોય છે. આ ગરમ પાણીથી આપણને ઘણા બધા ફાયદા પણ થાય છે. પણ શું તમને ખબર છે કે ગરમ પાણીથી આપણને ઘણી બધી સાઈડ ઇફેક્ટ્સ પણ થઈ શકે? અને એ સાઈડ ઇફેક્ટ્સ કેવા સંજોગોમાં થાય, શું થાય, એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર અને ગરમ પાણીના ઘણા બધા ફાયદા છે. આપણે જો ગરમ પાણી પીએ છીએ તો આપણને ડાયજેશનમાં એટલે પાચન ક્રિયામાં મદદ રહે છે. એટલું જ નહીં, સ્કિન સારી રહે છે, આપણા બોડીમાંથી ઘણા બધા ટોક્સિન્સ નીકળી જાય છે, આપણું ગળું સલામત રહે છે અને બીજા ઘણા ફાયદા રહે છે. પણ ગરમ પાણી પણ એક માત્રામાં જ સારું છે અને એક ટેમ્પરેચર સુધીનું જ ગરમ પાણી આપણા માટે સારું છે. પછી બધા કહે છે ને, ટુ મચ ઓફ એનીથિંગ ઇઝ અ બેડ થિંગ, કે કોઈ બી સારી વસ્તુ બી તમે જો અગર અતિશયોક્તિ કરશો તો એ આપણને નુકસાન જ પહોંચાડશે. અને એ જ રીતે ગરમ પાણી પણ આપણે જો બહુ જ માત્રામાં પીએ છીએ કે બહુ જ ગરમ પાણી પીએ છીએ ને તો નુકસાન પહોંચાડી શકે. કયા કયા નુકસાન પહોંચાડે? તો 5 એવા નુકસાન છે જે આપણને ચોખ્ખે ચોખ્ખા થઈ શકે છે. જેમાં સૌથી પહેલું નુકસાન છે ને, એ મને એક રિસર્ચમાંથી મળ્યું, જે છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન એટલે આપણા શરીરમાં પાણીની અછત થઈ જાય. આ કઈ રીતે થાય ને હું તમને સમજાવું. મને એક રિસર્ચ મળ્યું, જે રિસર્ચમાં ઘણા બધા લોકોની ઉપર એક ટેસ્ટ કરવામાં આવ્યો હતો. એ લોકોને એક એક્સરસાઇઝ કરાવવામાં આવી. એક્સરસાઇઝ કરાવીને પછી એમને 4 અલગ અલગ ટેમ્પરેચરવાળું પાણી અલગ અલગ દિવસોએ પીવડાવવામાં આવ્યું હતું. એક્સરસાઇઝ સરખી રાખી હતી, લોકો સરખા હતા, પણ એમને 5 ડિગ્રીવાળું પાણી પીવડાવ્યું હતું, જે ઠંડુ પાણી કહેવાય. 16 ડિગ્રીવાળું એટલે નોર્મલ નળમાંથી જે પાણી આવે ને, ઇન્ડિયામાં નહીં અમેરિકામાં, એ ટેમ્પરેચર હતું. 26 ડિગ્રી ટેમ્પરેચર એટલે નોર્મલી જે રૂમમાં ટેમ્પરેચર હોય, બહાર પાણી પડ્યું હોય એમાં કેવું ટેમ્પરેચર હોય, એ ટેમ્પરેચરવાળું પાણી. અને ગરમ પાણી જે 58 ડિગ્રીવાળું પાણી હતું. આ 4 પાણી પીવડાયા પછી જે રિઝલ્ટ આવ્યા ને, રિઝલ્ટમાં એવું ખબર પડી કે જો બહુ જ ગરમ પાણી પીવે છે કોઈ પણ વ્યક્તિ એક્સરસાઇઝ કર્યા પછી, તો એવા સંજોગોમાં એક તો બહુ પાણી પીવાતું નથી, અને ગરમ પાણી પીધા પછી એમને પરસેવો પણ વધારે થાય છે, કારણ કે ગરમ પાણી શરીરમાં જાય છે તો એ તરત બહાર નીકળી જાય છે. આના લીધે આપણે જ્યારે ગરમ પાણી પીએ છીએ ને પસીનો વધારે થાય છે તો હજુ પણ આપણને સોશ પડે અને વધારે પાણી પીવાની ઈચ્છા થાય ને આપણને તૃપ્તિનો અનુભવ ના થાય. આ રિસર્ચ પ્રમાણે બેસ્ટ ટેમ્પરેચર 16 ડિગ્રી હતું. 16 ડિગ્રીવાળું પાણી પીવાથી આપણને સૌથી ઓછો પરસેવો થાય છે. પણ આ રિસર્ચ ફક્ત પરસેવા માટે હતો. 16 ડિગ્રીવાળું પાણી આપણા પાચન ક્રિયા માટે કે ગળા માટે સારું છે કે ખરાબ છે, એ આ રિસર્ચમાં નહોતું લખ્યું. બીજો જે નુકસાન આપણને બહુ ગરમ પાણી પીવાથી થાય ને, ન્યુટ્રિયન્ટ લોસનો થાય. આપણા શરીરમાં જે બધા સારા ન્યુટ્રિયન્ટ્સ હોય, એ અગર જો પરસેવો વધારે થાય છે, વધારે ગરમ પાણી પીએ કે આખો દિવસ ગરમ પાણી પી કરીએ, તો એવા સંજોગોમાં આપણા શરીરના ન્યુટ્રિયન્ટ્સ પણ પરસેવાની સાથે નીકળી જાય છે. રાત્રે ગરમ પાણી જો આપણે પીએ છીએ ને તો 1 ગ્લાસ 2 ગ્લાસ સુધી સારું, પણ એનાથી વધારે જો ગરમ પાણી પીને ઊંઘીએ છીએ તો એવા સંજોગોમાં ગરમ પાણીથી આપણને વોશરૂમ જવાની, પેશાબ કરવાની જે ઈચ્છા થાય ને, એ વધારે થતી હોય છે. અને એના લીધે ઊંઘ આપણી તૂટી શકે છે, જેના લીધે આપણે ઊંઘ ખરાબ થાય, રાત્રે ઊંઘ સારી આવે નહીં. એટલે રાત્રે ગરમ પાણી સાચી માત્રામાં પીવું જોઈએ, બહુ જ ના પીવું જોઈએ. ચોથું નુકસાન, આપણા ગળાને ખરાબ કરી શકે, ઇરિટેટ કરી શકે, દુખાવો કરી શકે. કઈ રીતે? આપણે જ્યારે ગરમ પાણી પીએ તો ઉકળતું પાણી ગરમ કરીને ઉકળતું પાણી આપણે ગળામાંથી ઉતારીએ તો એ જે એક્સ્ટ્રીમલી હોટ વોટર છે, બહુ જ ગરમ પાણી છે ને, એ આપણા ગળાને નુકસાન પહોંચાડી શકે. એકલા ગળાને નહીં, આપણા એસોફેગસને પણ નુકસાન પહોંચાડી શકે છે, જે ગળાની નીચેનો ભાગ છે. અને એના લીધે ત્યાં ઇરિટેશન થાય, ઇન્ફ્લેમેશન એટલે સોજો આવી શકે છે, દુખાવો થઈ શકે છે, બળતરા થઈ શકે છે. અને આ બધું બહુ જ વધારે માત્રામાં ગરમ પાણી પી લઈએ ને એનાથી થાય. ઘણા લોકો સવારે જાગીને લીંબુવાળું ગરમ પાણી પીતા હોય છે. હવે લીંબુ એક એસિડિક વસ્તુ છે, અને એ જ્યારે ગરમ પાણી જોડે મિક્સ થઈને આપણે એ પીએ છીએ ને, તો આપણા દાંતની ઉપર જે એનેમલ લાગેલું હોય છે, દાંતની ઉપરનું એક પ્રોટેક્ટિવ લેયર છે, એ એનેમલને નુકસાન પહોંચાડે છે. અને એના લીધે આપણા દાંતનું એ એનેમલ વીક થઈ જાય છે, જેના લીધે સડો ઇઝીલી આવી શકે છે. ગરમ પાણીથી આપણા દાંતને નુકસાન ના થાય ને એના માટે એક્સપર્ટ્સ એવું માને છે કે બહુ જ ગરમ પાણી નહીં પીવાનું, થોડું મીડિયમ ગરમ પાણી પીવાનું અને ફટાફટ એ ઉતારી દેવાનું. અને અગર આપણે લીંબુવાળું પાણી પીધું છે તો એના પછી એક સિપ નોર્મલ પાણીનું પણ પી લેવાનું, જેનાથી મોઢું ચોખ્ખું થઈ જાય. એટલે કોઈ બી વસ્તુનો ફાયદો હોય, અતિશયોક્તિ થાય, નુકસાન થાય, એ આપણને આ વિડીયોથી ખબર પડી. આ વિડીયોથી જો તમને કંઈ નવું જાણવા મળ્યું છે અને ગરમ પાણી પીવામાં તમે કોઈ બદલાવ લાવવાના છો કે નહીં, એ મને કમેન્ટમાં જણાવજો. અને આવી માહિતી જો તમને ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.